नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स और मैं हूं आपके साथ ज्योति कन्नौजी। आइए रुक करते हैं खबर की ओर। अहमदाबाद साइबर क्राइम ब्रांच ने जालसाजों को पकड़ लिया है। साइबर क्राइम ने शेयर बाजार में निवेश का टिप्स देकर धोखाधड़ी करने वाले गिरोह के एक सदस्य को गिरफ्तार किया है। आरोपियों का गिरोह स्टॉक वैनगार्ड नामक कंपनी के नाम पर व्हाट्सएप के जरिए लोगों से संपर्क कर उन्हें अलग अलग ग्रुप में जोड़कर फर्जी वेबसाइट पर शेयर खरीद फरोख्त कर और ज्यादा रिटर्न दिखाकर ठगी करता था। अहमदाबाद के रहने वाले एक बिजनेसमैन ने साइबर क्राइम की शिकायत दर्ज कराई है, जिसमें फरवरी से अब तक की अवधि में स्टॉक वैनगार्ड नामक कंपनी के मैनेजर करणवीर ढिल्लन और सुनील के नाम पर दिए गए सिंघानिया के मोबाइल नंबर से व्हाट्सएप संदेश भेजे गए और आरोपियों द्वारा बनाई गई फर्जी वेबसाइट के माध्यम से शेयरों की खरीद फरोख्त की और 1,97,40,000 रुपए की राशि का भुगतान किया। फर्जी वेबसाइट पर बैलेंस दिखाकर फर्जी बातें दिखाकर कारोबारी ने 5 करोड़ रुपए कमाए थे। हालांकि जब शिकायतकर्ता पैसे निकालने गया तो उसे पैसे वापस नहीं किए गए और अतिरिक्त 15% टैक्स देने के लिए कहा गया, तो कारोबारी को शक हुआ और उसने इस मामले में साइबर क्राइम में केस दर्ज करा दिया। वोडाफोन आइडिया कंपनी के आईपीओ में शिकायतकर्ता को 11 रुपए का शेयर 6 रुपए में देने का लालच दिया गया था। कारोबारी के बैंक खाते में ट्रांसफर किए गए 1,06,25,000 रुपए सूरत के हीरा बाजार में काम करने का भी खुलासा हुआ। साइबर क्राइम की तकनीकी जांच में साइबर क्राइम ने देखा कि बैंक खाता मलेशिया और दुबई जैसे देशों से संचालित किया जा रहा है। શેર માર્કેટ ફ્રોડની અમને ફરિયાદ મળી હતી 14/5ના રોજે. એના અંતર્ગત અમે એક ફરિયાદ 406-420 ચીટિંગ માટે નોંધાઈ હતી. એમાં ફરિયાદીને પહેલાં તો એક વોટ્સએપ ગ્રુપનું લિંક આવે છે. સ્ટોક વેનગાર્ડ કરીને વોટ્સએપ ગ્રુપ હતું, એને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કર્યું હતું. એમાં શેર માર્કેટની ટિપ અને કયા શેર ખરીદવા માટેની બધી વિગતો શેર કરવામાં આવી હતી. 2 જણ શખ્સ જે હતા એ બનાવટી નામથી એમાં શેર કરતા હતા અને પછી શેર્સમાં ઇન્વેસ્ટ કરવા માટે એક app.alicexa.com કરીને વેબસાઇટ હતી, જેના માધ્યમથી એને કુલ 1.97 કરોડના શેર્સ લીધા હતા અને એ પછી એને એ રીતે કીધું હતું કે જે શેર્સ એ લઈ રહ્યા છે એમને માર્કેટ ભાવ 11 રૂપિયાનું છે, તો એમને ઓછા ભાવે 6 રૂપિયામાં આ શેર્સ મળશે. તો આના લીધે એને આટલા રૂપિયા આ શેર માર્કેટના ઇન્વેસ્ટ કર્યા હતા અને પછી જ્યારે એને રકમ કાઢવી હતી ત્યારે એને 15% વધારે રકમ આપો ત્યારે જ કાઢશું એ રીતે ફ્રોડ કર્યો હતો અને પછી એને બધા પૈસા નીકળી ગયા હતા. એમાં મૂળ આપણને એક પ્રથમ આરોપી જે મળ્યા છે એ ફેનિલ પટેલ કરીને છે, સુરતનો વ્યક્તિ છે. એના અકાઉન્ટમાં 1.6 કરોડ જેટલા રૂપિયા આવ્યા હતા અને એ આરોપીને આપણે અટક કર્યા છે. એની પૂછપરછ અને એના ડિવાઇસ જોતાં અમને થોડાક એના અકાઉન્ટનું જે ટ્રાન્ઝેક્શન છે એ અન્ય દેશમાંથી પણ ઓપરેટ થયેલા છે. મૂળ મલેશિયા અને બીજા દેશની પણ લિંક આવે છે જ્યાંથી આના અકાઉન્ટ ઓપરેટ થતા હતા. अच्छा आનું બેકગ્રાઉન્ડ શું છે અને સુરતનો રહેવાસી છે, કેટલા સમયથી આ ફ્રોડ કરી રહ્યો હતો કે તપાસમાં તમે મૂળ એ અકાઉન્ટ આપતો હતો અને એ અકાઉન્ટ આપ્યા પછી એને બહુ અકાઉન્ટમાં શું વપરાશ છે એનું યુઝનું ખબર નહોતી, પણ એને અકાઉન્ટ વાપરવા માટે અને અકાઉન્ટ આપવા માટેના જે કમિશન મળ્યા હતા એ એનો લાભ હતો. આગળ કેટલાક લોકો જોડાયેલા હોઈ શકે છે આમાં આરોપીઓમાં અને ક્યાં હોઈ શકે છે? આમાં આગળ લિંક અમે તપાસ કરીએ છીએ. 4 થી 5 આરોપી બીજા હોય એવી સંભાવના છે. મેલ આઈડી આ ફેનિલ પટેલનું જ હતું અને એને જે ઓલ્ટરનેટ જીમેલ એડ્રેસ આપ્યું હતું એ જીમેલ એડ્રેસનું પછી આની પાસે એને આપી દીધું હતું જેને એને માંગ્યું હતું અને એના પછી એની પાસે ઓપરેટ કરવાનું રાઇટ્સ નહોતા અને એના માટે જ એને કમિશન દીધી હતી. કમિશન શું મળતું હતું એ લોકોને? ટ્રાન્ઝેક્શન તમે કીધું વિદેશમાં થાય છે, તો કેટલા બેંક એકાઉન્ટના નામ હજી અમે તપાસ કરીએ છીએ. જે એના ઈમેલ અકાઉન્ટ છે એના એડ્રેસીસ અમને બહારના લોકેશનના મળ્યા છે જ્યાંથી આ અકાઉન્ટ ઓપરેટ થતું હતું. આના પછી કેટલા અકાઉન્ટ્સમાં ગયા છે એ હજી આપણે તપાસ કરીએ છીએ. ભારત બહારનું ક્યાંનું કનેક્શન નીકળ્યું છે તેને લઈને શું કાર્યવાહી થઈ શકે આમાં? આમાં અમે જીમેલથી અને બીજા અન્ય બેંક અકાઉન્ટના ડિટેલ્સથી અને ઇવન આઈપી એડ્રેસ અને ઇન્ટરનેટ પ્રોવાઈડરથી બીજા પણ આઈપી કયા જગ્યાના પડે છે એ માહિતી મેળવીશું અને પછી બીજા દેશની તપાસ કરીશું. ફેનિલનો બેકગ્રાઉન્ડ શું છે, શું ભણેલો છે, કેવી રીતે જોડાયો અથવા તો આ લાઈન સુધી જવાનું એનું રીઝન શું? એ डायमंड वर्कर છે ત્યાં. इस खबर में बस इतना ही. बने रहे क्राइम 24 आवर्स के साथ.